નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર જે કોન્સ્ટેબલનું રિઝલ્ટ બરાબર જેની એટલે કે 6 તારીખે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું પોલીસ રક્ષકનું. તો હવે રિઝલ્ટ આવી ગયા બાદ જે બીજા નંબરનું જે એક્ઝામ છે એટલે કે રનિંગ માટેની જે પ્રિપેરેશન જે એક્ઝામ છે તેની પણ તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર જે તારીખ કઈ જાહેર કરવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી તમને અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ તો આપણે એ વાત કરીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપેલી હતી અને એનું પરિણામ પણ આવી ગયું છે. કાલ એટલે કે 5 તારીખે જે પરિણામ જાહેર કરી દેવામાં આવેલું હતું તો તેમાં ઘણા બધા ટેકનિકલ પ્રોબ્લેમને કારણે ઘણા બધા મિત્રોએ પોતાનો રોલ નંબર અને જે જન્મ તારીખ નાખીને પણ તેનું ઇનવેલિડ એવું બતાવવામાં આવતું હતું. પરંતુ આજે તમે જો ચેક કરશો બરાબર, ફરીથી વેબસાઇટ ઉપર જો તમે ચેક કરશો તો તમારો આ જે રિઝલ્ટ આવેલું છે તે તમે તમારું નામ સાથે જોઈ શકો છો બરાબર. તો તમે રિઝલ્ટ જો જોવાનું બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક હું લિંક આપી દઈશ, તે લિંક ઉપર તમે ક્લિક કરીને તમારું રિઝલ્ટ જોઈ શકો છો. અને તમારે કેટલા માર્ક્સ આવેલા છે તેમને કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય મોકલજો, જેને પરિણામે અમને ખબર પડે કે જે 100 માર્ક્સની જે એક્ઝામ લેવાની હતી પ્લસ જે ગ્રાઉન્ડ એટલે કે ફિઝિકલ સ્ટેટ એટલે કે રનિંગ માટેના જે 25 માર્ક છે બરાબર, એટલે 125માંથી એટલે કેટેગરી વાઇઝ પ્રમાણે કેટલું મેરિટ રહેશે તેનો અંદાજ આવી શકે. તો તે માટે જો તમે જેટલા માર્ક્સ આવેલા હોય તેમને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. હવે બાકી રહી શારીરિક કસોટી માટેની તારીખ. તો તમે વિડીયોની અંદર એવું જોઈ શકો છો કે એટલે કે 26/2/2019 થી તારીખ 9/3/2019 સુધી યોજવાનું નક્કી કરવામાં આવેલ છે બરાબર. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે શારીરિક કસોટી છે તે 26 તારીખથી ચાલુ થશે અને 9/3/2019 સુધી એટલે આ જે દિવસો છે બરાબર, એટલે કે 11 દિવસ સુધીની અંદર આ જે શારીરિક કસોટી છે તે પૂર્ણ કરવાની રહેશે. એટલે અને આની અગાઉ જે વિડીયો મૂકેલો હતો તેમાં મેં એવું જણાવેલું હતું કે ધારો કે 2000ની ભરતી હોય તો તેમાંથી ધારો કે જેટલા પણ સિલેક્ટ થયા હોય તેનાથી 4 ગણા વ્યક્તિઓને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવતા હોય છે. તો જે વિદ્યાર્થીઓને 40 અથવા 40 કરતાં વધારે જો માર્ક્સ આવેલા હોય તો તે શારીરિક કસોટી માટે લાયકાત એટલે કે યોગ્ય ગણાશે. તો તેવા મિત્રોએ આજથી જ શારીરિક કસોટી માટેની જે તૈયારી છે, દોડવા માટેની જે 5 કિલોમીટર રનિંગ જે 25 મિનિટની અંદર પૂર્ણ કરવાનું હોય છે બરાબર, તો તેની પ્રિપેરેશન આજથી જ શરૂ કરી દેવી જોઈએ. અને ફરીથી આપણે છેલ્લી વાત કરીએ કે 26/2/2019થી ચાલુ થશે અને 9/3/2019 સુધી આ જે શારીરિક કસોટી છે તે આ સમયગાળા દરમિયાન એટલે કે મતલબમાં પૂર્ણ કરવાની રહેશે. અને મિત્રો, જો તમારા મિત્રો હોય કે ફ્રેન્ડ્સ હોય જેણે એક્ઝામ આપેલી હોય અને શારીરિક કસોટી દેવા માંગતા હોય તો તેવા મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહે તે માટે વિડીયોને જેમ બને તેમ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.